તો ગાઈસ આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મને ટાઈમ નહોતો મળે ને તમે નેનો ચકડો જ વિડીયો બનાવ્યો હોજ પડી જઈએ તો થોડોક બનાવી લઈએ. જો આજે વાસી ઉત્તરાયણના પતંગ ચગી હતી. ઓય નાસ્તો ચાલુ. ઓહો નાસ્તો ચાલુ છે ખબર છે. ઓય કમલેશ મારો ભાગ અહીંયા બધા બેઠા છે. પતંગ ચગાઈને થાકીને અમારા ભાઈને તો ઓગળી જ ઉડી જઈ. તો ભાઈને પતંગ ઉડાડતા આખી ઓગળી જ જતી રે. પાટો બધાયો હોય ને તો એ લોહી આવે ને ઉપર ફેર લોહી આવે ફેર પાટો બધ્યો. પતંગ હાચવીને ચગાવવા પડે તો હાર નહીં માનતા જો તો ચગાવી કે બીજી ઉડી જાય ચાલે બીજી કપાઈ જાય તો ચાલશે પણ પતંગ તો ચગાવવાના જ. લ્યો દિવાળી ચાલુ. પેલા ધાબા પરથી આ ધાબા પર આવી જાય પતંગ ચગાવવા. અમારા આખી ફેમિલી જોઈ લો. અમારા કિંજલ બે તો નાસ્તો જ કરી આખો દાળ બે જોઈ લો. ફીરકી પતિ નથી જાય અરે કિન્ને બોધવામાંથી ઊંચા નહીં આવતા ને અરે પતંગ ઉડાડવામાંથી ઊંચા નહીં આવતા. પતંગ ઉડાડી તો વધારે કલર પાકો થઈ ગયો. તું જેમ ધોળો રહી ગયો ધોળો જેમ રહી ગયો પતંગ આવી તો અમારા જેઠાણીને હવે ઘેર જોઈ ના કાલે નહીં થાય. આખો દાડી ઉતરાયણ ના હોય દિવાળી કરવી હોય તો રે. બધા પતંગ આજ બહારથી ઉતરવાનો ને એટલા માટે છેલ્લો દિવસ બધા પતંગ ઉડાડી જોઈ લો કાસા બધા પતંગ ચકાવી. આ સ્પેશિયલ પતંગ ચકાવાયા હતા અને જોઈ લો ત્રણ ફીરકીઓ પકડી નિકિતા બેન. અમારે એક બાજુ ઉત્તરાયણ એક બાજુ દિવાળી ને એક બાજુ નાચવાનું બધું અંગાત એક જ દિવસમાં બધા જલસા કરી લેવાના. હોજ પડી જઈ હવે
અંધારું થઈ ગયું, બધા ધાબા ઉપરથી નીચે ઉતરી જાય, વાસી ઉતરાણ પતી જાય. હવે મારા ભાઈ કિસી ઘેર જવાનું અડધી રાતે. ગાઈસ તમે જોઈ રહ્યા છો અમારી ભાઈ બ્લોગ બનાવી હું શું લાઈટ નહીં આ મારો ભત્રીજો કાઢી નાખેલો ભત્રીજો. અમે સંબંધ તો નાખ્યો. તો આ વિડીયો અમે આટલે કરીએ છીએ પૂરો. મળીએ નવા વિડીયોમાં. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જુઓ હો તો એકવાર લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાય બાય. ટાટા અમે દેખાતા નહીં અંધારું હોય એટલા માટે. બાય બાય.